રાજકોટથી શરૂઆત કરીશું, જે રાજકોટમાં સિનેમામાં કેન્ટીન સ્ટાફની બેદરકારી સામે આવી છે। કેન્ટીનમાં રાખેલી સેન્ડવિચમાં વંદો જોવા મળ્યો છે। જી હા, શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલી આઇનોક્સ સિનેમાની આ પૂરી ઘટના છે। ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે વંદાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો છે। વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે વાયરલ થયો છે વિડીયો। તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, કેન્ટીનમાં કામ કરતા કર્મચારીએ આ સમગ્ર મામલાની જાણ થતાં લૂલો બચાવ કર્યો। સેન્ડવિચ માત્ર ડિસ્પ્લે માટે હોવાનો કર્મચારીએ બચાવ કર્યો છે। ગ્રાહકે વિડીયો બનાવતા કર્મચારીએ વંદાને દૂર કર્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, જીવજંતુ ખાવાની વસ્તુઓમાં ઘણી એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। ફરી એકવાર ઘટના સામે આવી છે, પણ આ ઘટના આ વખતે કોઈ મોટા મોલમાંથી સામે આવી છે। શું સમગ્ર મામલો રહ્યો, કઈ કાર્યવાહી કરાઈ? ગૌરવ, નીતિ, રાજકોટ શહેરના કાલાવ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલમાં આઇનોક્સ સિનેમા આવેલું છે ને, ત્યાં કેન્ટીનની અંદર ખાદ્ય પદાર્થની અંદર વંદુ છે તે જોવા મળ્યો છે। જાગૃત નાગરિક જે પિક્ચર જોવા માટે ગયા હતા ને, તેના દ્વારા વિડીયો છે તે વાયરલ છે તે કરવામાં આવ્યો છે। કેન્ટીનમાં સેન્ડવિચ જે ડિસ્પ્લે કરવામાં આવી છે ને, તેની અંદર વંદો છે તે આટાફેરા મારતો હોવાનો વિડીયો ની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। સાથે જ ગ્રાહકે જે વિડીયો બનાવ્યો છે ને, ત્યાર પછી કેન્ટીનના જે કામ કરતા કર્મચારી છે તેમને પોતાનો લૂલો બચાવ છે તે કર્યો છે ને, સેન્ડવિચની અંદર વંદો જે દેખાય છે તે સેન્ડવિચ માત્ર ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યો છે। આ પ્રકારનો પોતાનો બચાવ છે તે કરવામાં આવ્યો છે। જોકે ફૂડ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ તપાસ છે તે કરવામાં નથી આવી। વિડીયો બનાવ્યા બાદ જે ગ્રાહક છે તેમને આ સોશિયલ મીડિયાની અંદર મૂક્યો છે ને, ત્યારબાદ આ વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ છે તે થઈ રહ્યો છે। જી નીતિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।